ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद् भगवद गीता एना मूल रूपे अध्याय 2 श्लोक संख्या 58। यदा संहर्ते च अयं कूर्म अंगानि इव सर्वश इंद्रियाणि इंद्रियार्थभ्य तस्य प्रज्ञा प्रतिष्ठिता। यदा यदा संहर्ते च अयं कूर्मः अंगानि इव सर्वश इंद्रियाणि इंद्रियार्थभ्य तस्य प्रज्ञा प्रतिष्ठिता। यदा संहर्ते च अयं कूर्मः अंगानि इव सर्वश इंद्रियाणि इंद्रियार्थेभ्य तस्य प्रज्ञा प्रतिष्ठिता। यदा संहर्ते च अयं कूर्मः अंगानि इव सर्वश इंद्रियाणि इंद्रियार्थभ्य तस्य प्रज्ञा प्रतिष्ठिता। यदा संहर्ते च अयं कूर्मः अंगानि इव सर्वश इंद्रियाणि इंद्रियार्थभ्य तस्य प्रज्ञा प्रतिष्ठिता। यदा संहर्ते च अयं कूर्मः अंगानि इव सर्वश इंद्रियाणि इंद्रियार्थेभ्य तस्य प्रज्ञा प्रतिष्ठिता। यदा संहर्ते च अयं कूर्मः अंगानि इव सर्वश इंद्रियाणि इंद्रियार्थेभ्य तस्य प्रज्ञा प्रतिष्ठिता। यदा संहर्ते च अयं कूर्मः अंगानि इव सर्वश इंद्रियाणि इंद्रियार्थेभ्य तस्य प्रज्ञा प्रतिष्ठिता। यदा संहर्ते च अयं कूर्मः अंगानि इव सर्वश इंद्रियाणि इंद्रियार्थेभ्य तस्य प्रज्ञा प्रतिष्ठिता। यदा संहर्ते च अयं कूर्मः अंगानि इव सर्वश इंद्रियाणि इंद्रियार्थेभ्य तस्य प्रज्ञा प्रतिष्ठिता। यदा कूर्मः
माताजी यदा संहरते च अंकुरमा अंगानि इव सर्वश इंद्रियाणि इंद्रियर्थेभ्य तस्य प्रज्ञा प्रतिष्ठिता यदा संहरते च अंकुरमा अंगानि इव सर्वश इंद्रियाणि इंद्रियर्थेभ्य तस्य प्रज्ञा प्रतिष्ठिता यदा संहरते च अंकुरमा अंगानि इव सर्वश इंद्रियाणि इंद्रियर्थेभ्य तस्य प्रज्ञा प्रतिष्ठिता यदा संहरते च अंकुरमा इंद्रियाणि इंद्रियर्थेभ्य तस्य प्रज्ञा प्रतिष्ठिता तदा संहरते च अंकुरमा अंगानि इव सर्वश इंद्रियाणि इंद्रियर्थेभ्य तस्य प्रज्ञा प्रतिष्ठिता यदा જ્યારે સંહર્તે સંકેલી લે છે ચ અને અયમ તે કૂર્મઃ કાચબો અંગાની અંગો ઈવ જેમ સર્વશ સર્વથા ઇન્દ્રિયાણી ઇન્દ્રિયોને ઇન્દ્રિયર્થેભ્ય ઇન્દ્રિયોના વિષયોમાંથી તસ્ય તેની પ્રજ્ઞા ચેતના પ્રતિષ્ઠિતા સ્થિર अनुवाद અને ભાવાર્થ શીલ પ્રભુપાદ દ્વારા શીલ પ્રભુપાદ કી જય જેવી રીતે કાચબો તેના સર્વ અંગોને પોતાના કોચલામાં સંકેલી લે છે તેવી રીતે જે મનુષ્ય પોતાની ઇન્દ્રિયોને વિષયોમાંથી ખેંચી લેવા શક્તિમાન બને છે તે પૂર્ણ ચેતનામાં દૃઢતા પૂર્વક સ્થિર હોય છે એક વખત બોલજો મારી યારે જેવી રીતે કાચબો તેના સર્વ અંગોને પોતાના કોચલામાં સંકેલી લે છે તેવી રીતે જે મનુષ્ય પોતાની ઇન્દ્રિયોને વિષયોમાંથી ખેંચી લેવા શક્તિમાન બને છે તે પૂર્ણ ચેતનામાં દૃઢતાપૂર્વક સ્થિર હોય છે ભાવાર્થ કોઈ યોગી ભક્ત કે આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત વ્યક્તિની કસોટી એ છે કે તે પોતાની યોજના અનુસાર પોતાની ઇન્દ્રિયોને નિયંત્રણ કરી શકે છે પરંતુ ઘણા ખરા મનુષ્યો ઇન્દ્રિયોના દાસ હોય છે અને ઇન્દ્રિયોના જ આદેશો દ્વારા દોરવાય છે યોગી કેવી રીતે સ્થિત હોય છે એવા પ્રશ્નો એ જવાબ છે ઇન્દ્રિયોની સરખામણી ઝેરી સર્પો સાથે કરવામાં આવે છે તેઓ અત્યંત ચંચળતાથી તથા નિયંત્રણ વિના વર્તવા ઈચ્છે છે આ સર્પ જેવી ઇન્દ્રિયોને વશમાં રાખવા માટે યોગી અથવા ભક્તે સર્પને વશ કરતા મદારીની જેમ બહુ પ્રબળ થવું જોઈએ તે ઇન્દ્રિયોને કદાપી સ્વતંત્રપણે
વર્તવા દેતો નથી. શાસ્ત્રોમાં અનેક આદેશો છે, જેમાંના કેટલાક વિધેયાત્મક અર્થાત પાલન કરવા યોગ્ય અને કેટલાક નિષેધાત્મક અર્થાત ન કરવા યોગ્ય છે. જો મનુષ્ય નિયમો અને નિયંત્રણોનું પાલન કરવા સમર્થ હોય નહીં, પોતાની જાતને ઇન્દ્રિયો ભોગોથી મુક્ત રાખવા સમર્થ હોય નહીં, તો તે કૃષ્ણ ભાવનામૃતમાં દ્રઢતાપૂર્વક સ્થિર થઈ શકશે નહીં. અહીં સર્વોત્તમ ઉદાહરણ કાચબાનું આપવામાં આવેલું છે. કાચબો ગમે તે વખતે પોતાના અંગોને સંકેલી શકે છે અને ફરીથી વિશિષ્ટ હેતુઓ માટે તેમને પ્રદર્શિત કરી શકે છે. તે જ પ્રમાણે કૃષ્ણ ભાવના પરાયણ ભક્તની ઇન્દ્રિયોનો ઉપયોગ કેવળ વિશિષ્ટ હેતુ માટે ભગવાનની સેવામાં થાય છે, અન્યથા તેમને પાછી ખેંચી લેવામાં આવે છે. અર્જુને અહીં એવો ઉપદેશ આપવામાં આવી રહ્યો છે કે તે પોતાની ઇન્દ્રિયોનો ઉપયોગ આત્મતૃપ્તિ માટે કરવાને બદલે ભગવાનની સેવા અર્થે કરે. ઇન્દ્રિયોને હંમેશા ભગવત સેવામાં પરોવી રાખવી એ પોતાની ઇન્દ્રિયોને અંદર કરે સંકેલી લેનાર કાચબાના દ્રષ્ટાંતને અનુરૂપ જ છે. ઓમ જ્ઞાન વિરાગન શ્રી ચક્ષુરમૂર્ધન તસ્મૈ શ્રી ગુરવે શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિતં येन भूतले स्वयं रूपमदामह्यं ददाति स्वपदानि वन्देऽहं श्रीगुरुश्रीपादकमलं रूपं सुखरूपं तं सजीवं सावधूतं परिवंशितं कृष्णचैतन्यदेवं राधा कृष्ण पादां सर्वं ललितासो विशाखां कृष्ण हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगत्पते विष्णु भक्तकांक्षां गौरांगे राधे ईश्वर जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम राम हरे हरे. हरे कृष्ण. सोमवाરના પ્રોગ્રામમાં બધાનું સ્વાગત છે. તો આ શ્લોકમાં આપણે જોયું આગળ કે અર્જુન પ્રશ્ન પૂછી રહ્યો છે ભગવાનને. અર્જુનનો પ્રશ્ન હતો કે હે કૃષ્ણ, અધ્યાત્મમાં લીન થયેલી ચેતનાવાળા મનુષ્યના લક્ષણો કયા છે? અર્જુનનો ભગવદ્ ગીતાની અંદર આ પ્રશ્ન છે. પ્રશ્ન પ્રથમ બહુ સરસ કે આધ્યાત્મિક માર્ગમાં લીન થયેલા વ્યક્તિઓ એના લક્ષણો કેવા હોય, કેવી રીતે બોલે છે, તેની ભાષા કેવી છે, તે કેવી રીતે બેસે છે, કેવી રીતે ચાલે છે. તો ભગવાન આના ઉત્તરમાં જવાબ આપે છે કે એના લક્ષણો કેવા હોય. તો અહીંયા અર્જુનના લક્ષણો આપણે થોડાક જાણીશું. અર્જુનના લક્ષણો કેવા હતા? દેવી લક્ષણો હતા, દેવી ગુણ વાળા અર્જુનના, જે ભગવાનનો નિત્ય સખા પાર્ષદ, ભગવાનની સાથે અને ભગવાનનો માધ્યમ બનીને અર્જુન આ કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાનની સાથે અર્જુન છે અહીંયા. અને ધમાસાન યુદ્ધ થઈ રહ્યું છે, તૈયારી છે યુદ્ધની. લોકો મરવા માટે ભેગા થઈ ગયા છે. અર્જુન મૂંઝાઈ ગયો કે હવે મારે શું કરવું. તો અર્જુન મૂંઝાઈ ગયો છે અને મારો ચારે વખતથી લડાઈ ઝઘડા અને આ મહામારીમાં મારામારીમાં ભગવાન આ મેસેજ અર્જુનને ખાલી 45 મિનિટમાં કહી દે છે. ભગવદ્ ગીતાનો મેસેજ આપણે રોજ 2 કલાક પણ વાંચીએ ને તો પણ હજી આપણને ખબર નથી પડતી કે આમાં હું બોલવું. ને ઘેરે ઘેરે ભગવદ્ ગીતા છે,
ઘેરે ઘેરે ભગવદ્ ગીતા છે. આપણા ભારતની અંદર 700 પ્રકારની આવૃત્તિઓ છે ભગવદ્ ગીતા. પ્રભુપાદજીએ આ ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ એના મૂળ રૂપે લખવી પડી. નકર ભગવદ્ ગીતા તો ઘેરે ઘેરે છે હતી ભારતની અંદર, પણ એ બધાની અંદરથી કૃષ્ણને સાઈડ કરી દેવામાં આવ્યા છે. કઈ ને કઈ એની અંદર ટીકાની અંદર તૂટી છે, જેથી લોકો ભગવદ્ ગીતા ઘેરે રાખે. તમારા કોઈ રિલેશનમાં કે કોઈ આપણા ભક્તોના ઘરે તો નહીં હોય લગભગ, પણ તમે બહાર બીજા કોઈને ઘરે ભગવદ્ ગીતા જોજો. ભગવદ્ ગીતાની અંદર આ જે પોસ્ટરો છે, આ જે ચિત્ર છે, આ જે ચિત્ર આ ગુરુ શિષ્ય પરંપરાના ચિત્રો છે અંદર. બીજું કે ભગવાનની લીલા રચિત કથાના ચિત્રો છે, ભગવાનને કેવી રીતે સમજવા એના ચિત્રો છે. અને આ બીજી ભગવદ્ ગીતા જે જોશું ને આપણે, એમાં શ્લોક સરખા હશે, પણ એની અંદર દેવી દેવતાઓના પણ ફોટા હશે, પછી બીજા પણ ફોટા હશે, જે આપણને સ્પષ્ટ સમજાવતો નથી કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ ભજ. કૃષ્ણસ્તુ સ્વયં ભગવાન, કૃષ્ણ ભગવાન છે અને આપણે એના દાસ છે. એ પરફેક્ટ ઉપદેશ શીખવાડતું નથી આપણને. કેમ કે દૂધની અંદર જેમ એક સર્પ હોય, સાપ, એ સાપ મોઢું મારી અને વયો જાય, પછી દૂધ આપણે પીને તો ઝેર ચડે. અને જ્યારે આ તમે ભગવદ્ ગીતા વાંચશો ને, તો તમને કૃષ્ણ ભક્તિ પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થશે. પ્રભુપાદજી આ કૃષ્ણ ભક્તિ પ્રેમ, કૃષ્ણ ભાવનામૃત, આ કૃષ્ણ ભાવનામૃત આપવા માટે આ ભગવદ્ ગીતાને એના મૂળ રૂપે લખી, અને એક એક શ્લોક અર્થ અને ભાવાર્થ એવી રીતે લખ્યા કે લોકોને ખબર પડે કે કયા શ્લોકમાં અર્જુનનો શું પ્રશ્ન છે અને ભગવાન એને કઈ રીતે સમજાવવા માંગે છે. અર્જુનનો પ્રશ્ન હતો કે તેના લક્ષણો કેવા છે, તે ભગવાન જવાબ આપી રહ્યા છે. તો પહેલું લક્ષણ આપણે જોયું શ્રીલ પ્રભુપાદજી. આ પ્રભુપાદજીને જો, પ્રભુપાદજીના પ્રવચનો સાંભળો તમે. આ પ્રભુપાદજી જ્યારે શરીર છોડવાના હતા ને, ત્યારે પણ એની આજુબાજુમાં કીર્તન ચાલુ હતું અને પ્રભુપાદજી પ્રવચન આપતા હતા. એન્ડ શરીર છોડવાના સમયે આ ભીષ્મ પિતા, મહાભારતનું ઉદાહરણ જો. મહાભારતની અંદર ભીષ્મ પિતા હતા, એની ચેતના હતી શું કરવું શું ન કરવું, કોની બાજુ, પાંડવોને સાચવવા કે દુર્યોધનની હારે રહેવું, કન્ફ્યુઝ હતા ભીષ્મ પિતા પણ એને એની છેલ્લી ચેતના કેવી બનાવી દીધી ખબર? અહીંયા પ્રભુપાદજી ઉદાહરણ આપ્યું. ભગવાન કહે છે કે કાચબાનું એને બધી ઇન્દ્રિયોને વિડ્રો કરી લીધી, કંટ્રોલ કરી લીધી ભીષ્મ પિતાએ. જેવી રીતે આપણે બેંકમાં પૈસા ઉપાડી તો વિડ્રો કરીએ ને, વિડ્રો શું કહેવાય, ઉપાડ લે, એમ વિષયોમાંથી પાછી ખેંચી લીધી ભીષ્મ પિતાએ. એન્ડ જયારે મૃત્યુ સમયે જયારે એને ખ્યાલ આવી ગયો કે ભગવાન છે, હવે મારું અહીંયા કઈ કામ નથી, ક્યારે ખ્યાલ આવી ગયો કે જ્યારે યુધિષ્ઠિર મહારાજ પૂછવા આવ્યા એને કે તમે તો અમને જીતવાનો આશીર્વાદ આપેલો તો વિજય ભવનો, એમ તો લડાઈ ચાલ્યા જ કરશે. તો આ વિજય ભવનો આશીર્વાદ આપ્યો છે, એમ તો તમને કોણે મોકલ્યા છે? તો વાસુદેવ ભગવાને કીધું કે તમે એમને પૂછી જો, એમને તમને આશીર્વાદ આપ્યો છે એમ. તો તરત જ ભીષ્મ પિતા સમજી ગયા કે હવે મારે આ જગતમાંથી વિદાય લેવાની છે, હવે બધું કંટ્રોલ ભગવાનના હાથમાં આપવાનું છે, મારે કઈ એ કરવાનું નથી. અને તરત જ એને બધી ચેતના, હાથ પગ નખ અને ભગવાનમાં મન લગાવી દીધું. આ ભીષ્મ પિતા. બીજું ઉદાહરણ પછી પ્રહલાદ મહારાજ. બધા વિષયોની અંદર ભગવાન આપણું રક્ષણ કરશે. હજી આપણને એટલી ગેરંટી નથી. ભગવદ્ ગીતામાં
કેટલી જગ્યા પર ગેરંટી આપે છે ભગવાન, પણ આપણને હજી ગેરંટી નથી, એટલે આપણે હજી છે ને તો પ્રચારમાં લાગતા નથી. આ ઉપદેશને, ભગવદ ગીતાના ઉપદેશને આપણે નથી સ્ટડી કરતા કે નથી આપણે હજી વધારે લોકોને પ્રચાર કરતા. આપણે એક જ વસ્તુ કરી રહ્યા છે, ભોગ ભોગવવાની ઈચ્છાઓ. મંદિરમાં જાય તો ભગવાનના દર્શન કરીએ તો એ ભગવાન કંઈક કહી રહ્યા છે આપણને, એ ભગવાન આપણને કંઈક ઉપદેશ આપી રહ્યા છે, અને એ ઉપદેશ છે ભગવદ ગીતા. આ ભગવદ ગીતાનો ઉપદેશ પ્રભુપાદજી આપણને કહે છે, ચૈતન્ય મહાપ્રભુ કહે છે, નિત્યાનંદ પ્રભુ કહે છે કે તમે ઘરે ઘરે જાઓ, બોલો કૃષ્ણ, ભજો કૃષ્ણ અને કરો કૃષ્ણ શિક્ષા. તો આ કૃષ્ણની શિક્ષાને આપણે ગ્રહણ કરવાની છે, અને કૃષ્ણનું સતતમ કીર્તનયંતો, સતત કૃષ્ણનું ચિંતન કરવાનું છે. તો સતત ચિંતન કરવાથી શું થાય? સતત ચિંતન કરીએ એટલે આપણે અભ્યાસ થાય. રોજ હરે કૃષ્ણ મહામંત્ર જપ કરો, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આપણો આ અભ્યાસ થવા માંડે. તો ચૈતન્ય મહાપ્રભુ કહે કે ચેતો ધર્મ માર્જનમ. આપણું ચિત્ત છે ને આ કરોડો જન્મથી જે મેલ ધૂળથી ભરેલું છે ને એ સાફ થતું જશે, અને એ સાફ થાય એટલે આપણને ચોખ્ખું દર્શન થાય ભગવાનના, અને એ દર્શન થાય ત્યારે આપણામાં દેવી ગુણ પ્રગટ થાય. આ દેવી ગુણ આપણામાં જેવા પ્રગટ થાય ને એટલે આપણે શું કહે, યમ નિયમ આસન આ બધું પાળવા માંડે. પેલા કઈ અમે કોઈ તિલક નહોતા કરતા, ધોતી કુર્તા નહોતા પહેરતા, કઈ જાતા હતા મંદિરે. એમ હજી બધા લોકો, કેટલા લોકો જાય છે આ ભૌતિક જગત ની અંદર, મંદિરે જાય છે. હા, ભગવદ ગીતા લો તમે, હા છે અમારે ઘરે, અમે મંદિરે જાય છીએ, અમે ધાર્મિક જ છે એમ કે ને. પ્રચાર કરવા જાય ભક્તો, એને ખબર હશે કે અમે મંદિરે જાય છે એમ. તો આ સારા છે, પણ એક માત્રમાં કૃપણ છે એ લોકો. પ્રભુપાદજી કે આ લોકો કૃપણ છે, સારા પણ છે પણ કૃપણ પણ છે. કેમ કે ભગવાન જે કહી રહ્યા છે, સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ, જે ગેરંટી આપી રહ્યા છે એને એક્સેપ્ટ નથી કરતા, એને એક્સેપ્ટ નથી કરતા. તો પ્રભુપાદજી આ શ્લોકમાં લખે છે કે જેવી રીતે દરેક મનુષ્ય તેની વિશિષ્ટ સ્થિતિ પ્રમાણે કેટલાક લક્ષણો હોય છે, દરેક લોકોના સ્થિતિ પ્રમાણે કોઈક ના કોઈક લક્ષણો હોય છે. કેવા? કોઈ સારું બોલે છે, કોઈના બોલવાના લક્ષણો સારા હોય. વાણી શ્રીમદ ભાગવતમ ની અંદર ત્રીજા સ્કંદ ની અંદર છઠ્ઠા અધ્યાયના 34 કે 35 શ્લોકમાં પ્રભુપાદજી લખે છે ભાવાર્થમાં કે વાણી છે ને ભગવાનની લીલાના ગુણગાન ગાવામાં કરવી જોઈએ. આ વાણી જે આ મારા દ્વારા, તમારા દ્વારા જે બોલવામાં જે શબ્દ નીકળે છે ને, આ ધ્વનિ, આનાથી કૃષ્ણ પ્રસન્ન થાય, કૃષ્ણ પ્રસન્ન થાય. અને એ આત્મા, આપણો આત્મા છે ને એ એકદમ દિવ્ય પ્રફુલ્લિત થશે, અને આપણું ભગવાનમાં મન લાગશે, ભગવાનને ગુણગાન ગાવામાં. તો પ્રચારકો શું કરે? ઘેરે ઘેરે જાય અને શું કે ભગવાન એટલા અદ્ભુત છે, ભગવાન એટલા અદ્ભુત છે કે ભગવાન નાના હતા ને તો હાથમાં ગોવર્ધન ઉચકી લીધો, તો ભગવાનના ગુણગાન થયા. તો ભગવાનના ગુણોનું વર્ણન થયું. તો ભગવાનના ગુણોનું વર્ણન એ આપણી વાણીને પવિત્ર બનાવવી જોઈએ, નહીં કે એલ ફેલ બોલવામાં સમય નહીં બગાડવો જોઈએ. તો સ્થિત પગ એક યોગીના આ લક્ષણ છે કે એની વાણી પવિત્ર હોય. એને વાણીમાંથી શું નીકળે? ભગવાનના વિષયના, ભગવાનની લીલાના ગુણોનું વર્ણન નીકળે, પહેલું લક્ષણ. પછી બીજું છે, આમ વાણી છે ને બહુ મહત્વનો ગુણ છે. પ્રભુપાદજી એક શ્લોકમાં લખેલ છે કે આ વાણી બહુ મહત્વનો ગુણ છે. પ્રભુપાદજી લખે છે આધ્યાત્મિક જ્ઞાન એ પણ મહત્વપૂર્ણ છે. મનુષ્ય જો આધ્યાત્મિક જ્ઞાનની ભૂમિકામાં આવતો નથી અને ભગવાનની ભક્તિમય સેવા કરતો નથી તો તે પૂર્ણ બનતો નથી. આધ્યાત્મિક જ્ઞાન,
આ જે છે ને ગુરુ શિષ્ય પરંપરામાંથી આપણને મળેલું આ એક આધ્યાત્મિક જ્ઞાન છે. 4 સંપ્રદાયો દ્વારા આ પ્રમાણિક જ્ઞાન મળેલું છે. 4 વૈષ્ણવ સંપ્રદાય, એમાં આ પ્રમાણિક જ્ઞાન મળેલું છે. આ આધ્યાત્મિક, આ જગતનું નહીં, ભગવાનના ધામ જવા માટેનું જ્ઞાન, આ જ્ઞાન મળેલું છે. જો આ જ્ઞાનની ભૂમિકા સુધી આવતો નથી ને, તો ભક્તિમય સેવા પછી એ કરતો નથી. એટલે આ વાંચવું જોઈએ છે કે આ જ્ઞાન શું છે. અને ભક્તિમય સેવામાં અને ભગવાનનું નામ કીર્તન કરવામાં. પછી બીજું લખે છે કે શ્રીમંત પરિવારનો, શ્રીમંત હોય કોઈ બહુ પૈસા વાળો, એના લક્ષણો છે. અહીંયા આગળના શ્લોકમાં છે કે શ્રીમંત હોય ને એના લક્ષણો વિશિષ્ટ હોય. આમ એને ખબર પડી જાય કે આ કોઈ ધની વ્યક્તિ છે. એની ચાલ, એની પહેરવેશ, ધની. તો કોઈ રોગી વ્યક્તિ હોય તો એની પણ ખબર પડી જાય કે આ રોગી હશે. પ્રભુપાદજી આજે આગળના શ્લોકમાં આનું વર્ણન વધારે આવશે કે રોગી હોય એનું પણ ખબર પડી જાય. પણ કોઈ વ્યક્તિ કેવું બોલે છે, એ બોલે ને એના ઉપરથી ખબર પડી જશે કે આ મૂર્ખ છે કે નથી મૂર્ખ. સમજ્યા? મૂર્ખ એટલે ખબર ને, એનું બોલવામાં કઈ હોય નહીં. તો એક રાજા હતો. એ રાજા જ્યારે એના મંત્રીની સાથે નગર ચર્ચા માટે જાય છે કે ચલો ભાઈ નગરમાં જરાક જોઈ આવે એમ. તો એક ગામની બહારથી એક ધૂર્ત વ્યક્તિ હતો. એને એમ થયું રાજા બહુ દયાળુ છે, રાજા લોકોને ધન આપે છે, તો ચાલે કે એમ કરીને રાજાને છેતરું અને એની પાસેથી ધન લઈ લાવો. તો આ વ્યક્તિ છે ને તો મોટો યોગી હોય ને એમ બની જાય, યોગી એમ. અને આમ કોઈ એમ વ્યક્તિ કહે કે આ તો બહુ મોટો જોગી હોય એવું લાગે છે, આમ તપસ્વી હોય એવું લાગે છે એમ. તો રાજા કે આપણા ગામના બાદરમાં જો આ જોગી હોય તો કેટલું સારું એમ, તો આને કઈક આપવું જોઈએ આપણે એમ. તો રાજા કે સારું કઈક આપીએ એમ. એનો મંત્રી શું કે ના ના આમ નો અપાય, કદાચ અહીંથી બીજું કોઈક લઈ જાય, આ તો સમાધિમાં લીન છે એમ, આમ નો અપાય. જો એ કઈક બોલે તો એને આપીએ એમ. તો મંત્રી હોય ને એમ કે જો કદાચ એને બગાસું આવી જાય ને તો આપણે એના મોઢામાં સોનાનું આ વસ્તુ મૂકી દઈએ, વીટી કે આથી એમ. તો ઓલો ધૂર્ત હોય ને એને જો બગાસું નહીં ખાવ ને તો કઈ આપશે નહીં. એટલે એ બગાસું ખાય તરત જ, અને તરત જ એ મંત્રી હોય ને એ ધૂળની ચપટી એને મોઢામાં નાખી દે. સમજ્યા? એટલે આવી રીતે ધૂર્તતા હોય ને એ ખબર પડી જાય. એટલે આવી સમાધિઓ જે છે ને, આ સમાધિઓની અંદર શ્રીમદ ભાગવતમ ની અંદર પૃથુ રાજાનું વર્ણન છે કે પૃથુ રાજા છે ને તો જયારે શરીર છોડવાનું હોય ત્યારે જંગલમાં બહુ તપસ્યા કરે અને પદ્માસન લગાવે, પ્રાણોમાં પ્રાણ, શ્વાસમાં શ્વાસ બધું રોકી લે, ઇન્દ્રિયોને મસ્તક ઉપર લાવે. પ્રાણાયામ વિધિ, જેને અહીંયા આ શ્લોકમાં અહીંયા સમજાવ્યું છે આગળ. યોગ, કોઈ યોગી, પ્રભુપાદજી પહેલો શબ્દ લખે કોઈ યોગી. યોગી એટલે યોગનો મતલબ છે આત્માને પરમાત્મા સાથે જોડવું, એને યોગ કહેવાય. તો આ યોગીનું વર્ણન છે કે આ યોગી હોય ને એ જ્યારે આત્માને પરમાત્મા સાથે એક કરવામાં, તો બીજી સિસ્ટમ છે પણ એ કરવામાં એ સમાધિ લગાવીને બેસી જાય. શરીર છોડવાનું હોય ને ત્યારે પ્રાણમાં પ્રાણ હોમે, નાડી બહુ બધું આવે એમ. તો પ્રભુપાદજી લખે છે કે આ બધી સિસ્ટમ છે ને તો જન્મ મૃત્યુમાં ચક્રમાં પણ પાછી જઈ શકે છે. પણ હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવાથી વ્યક્તિ અંતકાળે શરીર છોડવા વખતે એની ચેતના શુદ્ધ ભગવાનમાં લાગી જાય છે અને ચૈતન્ય મહાપ્રભુની કૃપાથી એના મુખમાં ભગવાનનું નામ આવી જાય છે. તો આ યોગ સિસ્ટમ છે ને એ પણ અત્યારે અનુકૂળ નથી. અત્યારે આ શ્લોકની અંદર આ છેલ્લા 2-3 શ્લોક જોયા ને તો 2-3 શ્લોકની અંદર કેવું છે, પૂર્ણ ચેતનામાં દૃઢતાપૂર્વક સ્થિત હોય છે. સ્થિત શબ્દ આવ્યો.
પછી એના આગળના શ્લોકમાં પણ તમે જુઓ ને, પૂર્ણ જ્ઞાનમાં સ્થિત. એના આગળના શ્લોકમાં જુઓ તો સ્થિત મુનિ, મન વાળો. તો સ્થિત, હવે અહીં છોકરાઓ સ્થિત નથી. ગુરુ મહારાજ કે છોકરાઓ સ્થિત નથી છે, તો આપણે સ્થિત કેવી રીતે રહીએ છીએ? તો આ સ્થિત થવાની પ્રભુપાદ જે સરળામાં ઉપાય બતાવે છે કે આપણા મનને ભગવાનમાં લગાડવું, ઇન્દ્રિયોને ભગવાન, આ જે નાક છે, નાકને ભગવાનના ફૂલ સૂંઘવામાં, આંખને ભગવાનના દર્શન કરવામાં, જીભને બોલવામાં, કાનને ભગવાનની કથા સુનાવવામાં, આવી રીતે વિષય વસ્તુમાંથી આપણે આ ઇન્દ્રિયોને ખેંચવું પડશે બધાથી. કાનમાં તો કયું ગમે? ડીજે વાગતો એના ગીત ગમે. તમારા કંપનીમાં અભક્તોનો સંગ, આખો દિવસ ધબધબાટી ડીજે ગીત. તો કાનમાં ભગવાનની કથા જાય એ માટે કાનનો ઉપયોગ કરવો, નાક ભગવાનના ફૂલ સૂંઘવા માટે, આંખ ભગવાનના દર્શન કરવા માટે, મુખથી ભગવાનના નામનો પ્રચાર કરવા માટે, બરાબર. અને મનને સતત કીર્તનમાં ભગવાનના નામ સ્મરણમાં લગાડી રાખવું. આવી રીતે વિષય ઇન્દ્રિયોમાંથી, આ જે વિષય ઇન્દ્રિયો છે એને ખેંચી લેવાની, વાણીને બધામાંથી. આવી રીતે પ્રભુપાદજી આ ઉદાહરણ દે છે કે કાચબાનું, આ કાચબો છે ને એના બધા અંગોને સંકેલી લે, જરૂર પડે ત્યારે છૂટા મૂકે. તો જ્યારે પ્રચાર કરવાનો સમય આવે ત્યારે અત્યારે આપણે પ્રચાર કરી શકીએ છીએ. આ મેરાથોન ચાલે, આ મેરાથોનમાં આપણે પ્રચાર કરી શકીએ વિપુલ પ્રમાણમાં. ઘેરે ઘેરે જઈને કહેવાનું, બોલો કૃષ્ણ, ભજો કૃષ્ણ, કરો કૃષ્ણ શિક્ષા. અને આવી રીતે ગુરુ શિષ્ય પરંપરા આપણી રાજી થશે અને આમાં જ આપણું જીવન કલ્યાણ છે. બસ પ્રભુપાદજી આટલું જ સમજાવવા માંગે છે કે આટલું જ કરો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. લોકોને ભગવદ્ ગીતા આપો, રામાયણ આપો, શ્રીમદ ભાગવતમ આપો. આપણો પ્રચાર છે. અને હરે કૃષ્ણ મહામંત્ર નું રોજ 16 માળા કરો. જેટલા લોકો નથી માળા કરતા તો 1 માળા કરો, 2 માળા કરો. ભગવદ્ ગીતા વાંચો. કૃષ્ણ ભાવનામૃત મનુષ્યો તેના નિશ્ચયમાં દઢ રહે. પ્રભુપાદજીની એ જ ઈચ્છા છે. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી જય. એલાઉન્સ